આમોદ 4 રસ્તા ઉપર જંબુસરના પ્રાંત અધિકારીની ગાડીને અકસ્માત થતાં ટ્રાફિક સર્જાયો। આમોદ 4 રસ્તા ઉપર જંબુસરના પ્રાંત અધિકારી જંબુસરથી આમોદ તરફ આવી રહ્યા હતા ત્યારે ડમ્પર સાથે પ્રાંત અધિકારીની ગાડીનો અકસ્માત થતાં ભારે ટ્રાફિક સર્જાયો હતો। બનાવને પગલે આમોદ પોલીસ તુરંત ઘટના સ્થળે આવી ગઈ હતી અને ટ્રાફિકને હળવો કર્યો હતો। તેમજ આમોદ મામલતદારની ગાડી પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી। જંબુસરના પ્રાંત અધિકારી ડૉક્ટર સુપ્રિયા ગાંગુલી પોતાની સરકારી બોલેરો ગાડી લઈને જંબુસરથી આમોદ તરફ આવી રહ્યા હતા ત્યારે એક ડમ્પર ચાલકે ગફલતભરી રીતે હંકારી લાવતા અકસ્માત સર્જાયો હતો। જો કે અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નહોતી, પરંતુ અકસ્માતને પગલે ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો। આમોદના મુખ્ય 4 રસ્તા ઉપર પ્રાંત અધિકારીની ગાડીને અકસ્માત થતાં લોકો અકસ્માત જોવા ઉમટી પડ્યા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ નેશનલ હાઈવે નંબર 64 ભારદારી વાહનોની અવરજવરથી 24 કલાક ટ્રાફિકથી ધમધમતો રહે છે અને વારંવાર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાય છે। આ ઉપરાંત આમોદ 4 રસ્તા ઉપર આમોદથી ભરૂચ પેસેન્જરમાં ફરતી ગાડીઓ અને આમોદથી જંબુસર પેસેન્જર ગાડીઓ રોડ ઉપરથી પેસેન્જર લેતા રહે છે, તેમજ કેટલીક ખાનગી ગાડીઓ અને બાઇકો પણ આડેધડ રોડ ઉપર પાર્કિંગ કરે છે। આમોદ ચોકડી ઉપર સતત ટ્રાફિક રહેતો હોવા છતાં પોલીસ પોઈન્ટ કે કોઈ સ્થાયી ટ્રાફિક જમાદાર મૂકવામાં પોલીસ તંત્ર વામણું પુરવાર થયું છે। આમોદ 4 રસ્તાનું ટ્રાફિક ટીઆરબી જવાનોના ઉપર આધારિત રહે છે। લોકમુખે ચર્ચાઈ રહેલ છે કે આમોદના ટ્રાફિક જમાદાર ચોકડી ઉપર ટ્રાફિકની જવાબદારી નિભાવવાને બદલે પોતાના અંગત ટીઆરબી જવાનો સાથે સમા ચોકડી તેમજ આમોદ સબ સ્ટેશન પાસે ગોઠવાયેલા રહે છે। આમોદ ચોકડી ઉપર એક પ્રાંત અધિકારીની ગાડીને અકસ્માત નડતા શું આમોદ પોલીસ સતત ટ્રાફિકથી ધમધમતા 4 રસ્તા ઉપર કોઈ સ્થાયી ટ્રાફિક પોઈન્ટ મૂકશે કે કેમ તે જોવું રહ્યું। VMP ન્યૂઝ, થિંક પોઝિટિવ।